હર હર મહાદેવ મિત્રો, આજે શિવરાત્રિનો પાવન પર્વ સમગ્ર ભારત વર્ષની અંદર મિત્રો શિવરાત્રિ એટલે કે આપણા દેવોના દેવ મહાદેવ એમનો પાવન પર્વ અને નાના મોટા વડીલ વૃદ્ધ દેશના દરેકે દરેક ખૂણે આ પાવન પર્વને ઉજવવામાં આવે છે. તો આજે આપણે વાત કરીશું પાલનપુરની અંદર શિવરાત્રિ મહોત્સવના આયોજન વિશે અને પાલનપુરમાં કઈ કઈ જગ્યાએ મહાદેવના મંદિર આવેલા છે અને ત્યાં કઈ રીતે શિવરાત્રિ પર્વની ઉજવણી થાય છે એની વાત કરીશું. સૌ પ્રથમ આપણે આજના દિવસની શરૂઆત કરી હતી આદેશ્વર મહાદેવ કે જે ભીલ સમાજની વાડીમાં આવેલું છે મંદિર. ગઠામણ ગલબાભાઈના પુતળાની સામેની બાજુ આ મંદિર આવેલું છે. મિત્રો, દર વર્ષે આ આદેશ્વર મહાદેવનું જે મંદિર છે એ મંદિરની અંદર શિવરાત્રિનો પર્વ જે છે એ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વિડીયોમાં જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં મહાદેવ ભક્ત જે હતા મહાદેવ ભક્ત આ મંદિરમાં ઉમટી પડ્યા છે. વિડીયોને આગળ વધારું એ પહેલાં જો મિત્રો આપ એક સાચા સનાતની છો અને આપ પણ મહાદેવને અમારા જેટલો જ પ્રેમ કરો છો તો કમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આપની કમેન્ટ આપ જોઈ શકો છો કે નાના મોટા દરેકે દરેક જે મહાદેવ ભક્ત છે એમને આ મંદિરની અંદર ભાંગ પ્રસાદ રૂપે આપવામાં આવે છે. સમાજનું જે આ મંદિર છે આદેશ્વર મહાદેવ એનું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના વર્તમાન પ્રમુખ શ્રી ટીનાભાઈ જોડે આપણી વાતચીત કરી હતી અને આ ટીનાભાઈ આ ટી-શર્ટ બ્લેક ટી-શર્ટમાં જે એમની જોડે વાત કરતાં માલુમ પડ્યું કે છેલ્લા 5 વર્ષથી શિવરાત્રિના પાવન દરમિયાન શિવરાત્રિના મહોત્સવ દરમિયાન અહીંયા આવતા તમામ મહાદેવ ભક્તો જે દર્શન કરવા આવે છે એમને મિત્રો બટાકાની ભાજી, થેપલા, પૂરી, શીરો, રાજગરાનો શીરો જે ફરાળી શીરો છે તે, સલાડ અને ભાંગનું વિનામૂલ્યે પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે. તો આ એકદમ ખૂબ જ સરાહનીય કામગીરી ભીલ સમાજ દ્વારા થઈ રહી છે. તો આ મિત્ર આપ જોઈ શકો છો આ રીતે અહીંયા પ્રસાદ આપવામાં આવે છે. બીજું મંદિર છે મિત્રો પાલનપુરની અંદર જેને દેશ વિદેશની અંદર ખ્યાતિ મેળવેલી છે, જેની ખૂબ નામના છે એવું આપણું પાતાળેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો, આ મંદિર ઇતિહાસ સાથે જોડાયેલું છે. સોલંકી વંશના જે રાજા છે, મહાન સમ્રાટ થઈ ગયા રાજા સિદ્ધરાજ જયસિંહ, કે એ સિદ્ધરાજ જયસિંહનો જન્મ મિત્રો આ પાતાળેશ્વર મહાદેવના મંદિરે થયેલો હોવાનું માનવામાં આવે છે. આવું ઇતિહાસની અંદર આપણને દસ્તાવેજ મળે છે. તો એ પાતાળેશ્વર મહાદેવ એટલે પાતાળની અંદર જે મહાદેવ પ્રકટ થયા છે એવું આ પાતાળેશ્વર મહાદેવ પાલનપુરનું સૌથી મોટું મંદિર છે અને અહીંયા મિત્રો એકદમ મોટી સંખ્યામાં મહાદેવ ભક્તો ઉમટી પડ્યા હતા. અહીંયા પણ મિત્રો દર વર્ષે ભાંગ પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આપ દર્શન કરી શકો છો, આપ જોઈ શકો છો પાતાળેશ્વર મહાદેવ એનું આ મંદિર છે.
મંદિર છે મિત્રો, માનસરોવર જે અંતિમ ધામ આવેલું છે એ ઘણા મિત્રોને ખ્યાલ નહીં હોય પાલનપુરની અંદર કે આપણું જે માનસરોવર અંતિમ ધામ છે એ અંતિમ ધામની અંદર પણ એક મહાદેવ બિરાજમાન છે અને દર વર્ષે મિત્રો બહુ મોટી સંખ્યામાં મહાદેવના આ મંદિર જે છે ભોળાનાથના મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. એકચ્યુઅલમાં આપણને બધાને ખ્યાલ જ છે કે મહાદેવનું ઘર એટલે સ્મશાન હોય ત્યાં મહાદેવનો વાસ હોય છે. મિત્રો તમે જ્યારે પણ આ માનસરોવર અંતિમ ધામની મુલાકાત લેશો તો તમને અંદરથી એકદમ શાંતિની અનુભૂતિ થશે. અહીંયા નાના નાના સરસ મજાના મંદિરો બનાવેલા છે દેવી દેવતાઓના અને મધ્યની અંદર શ્રી મહાકાળી માની પણ મૂર્તિ બનાવેલી છે. આપ જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે. હજુ સુધી આપણે મુલાકાત ના લીધી હોય તો આપ અહીંયા પણ મુલાકાત લઈ શકો છો, મહાદેવના દર્શન કરી શકો છો. અહીંયા પણ બહુ સારી એવી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે અને બહુ સરસ રીતે અહીંયા પણ ભાંગનું પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે અને મહાદેવ ભક્તો અહીંયા પણ આવે છે. ત્યારબાદ મિત્રો આપણે લક્ષ્મણ ટેકરી જોડે હિન્દુ સમાજ દ્વારા જે સંચાલિત મહાદેવનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કર્યા હતા. અહીંયા પણ મિત્રો બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. દર વર્ષે શિવરાત્રિની ઉત્સવ અહીંયા ઉજવવામાં આવે છે. અત્યારે અહીંયા શણગાર ચાલી રહી છે, મંદિરને સજાવવાની કામગીરી. તો શિવરાત્રિની સાંજે અહીંયા બહુ સારું એવા ભજન અને બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આપણે સવારે બ્લોગ બનાવ્યો હતો જેથી કરીને આપણે દર્શન કરી શક્યા. ત્યારબાદ મિત્રો પાલનપુર પોલીસ હેડક્વાર્ટરની અંદર બિરાજમાન મહાદેવનું મંદિર લગભગ લોકોને ખ્યાલ હોય પણ શકે અને ના પણ હોઈ શકે. તો આપણું પાલનપુરનું જે પોલીસ હેડક્વાર્ટર છે, પોલીસ આવાસ, ત્યાં આગળ પણ સરસ મજાનું એક મહાદેવનું મંદિર છે મિત્રો. અને એ મહાદેવના મંદિરમાં પણ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. ત્યારબાદ સૌથી છેલ્લે અમે દેવી પૂજક સમાજનું જે અંતિમ ધામ છે મિત્રો, જહાનારા બાગની સામેની બાજુ ત્યાં પણ એક મહાદેવનું મંદિર છે. તો અહીંયા પણ વિઝિટ કરી હતી. અહીંયા પણ અમે દર્શન કર્યા હતા મહાદેવના ભોળાનાથના. અને અહીંયા પણ બહુ મોટી સંખ્યામાં નવયુવાનો આવે છે અને મહાદેવના દર્શન કરીને પોતાની જાતને ધન્ય અનુભવે છે. જો મિત્રો આપને અમારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય, મહાશિવરાત્રિનો આ જે પર્વ અમે એક વ્લોગ બનાવીને તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે, પસંદ આવ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ધન્યવાદ મિત્રો.